एक्सटेन्ड्स એટલે કે આરબીઆઈ દ્વારા સમય મર્યાદા જે છે એ વધારવામાં આવેલી છે। સમય મર્યાદા કોની સમય મર્યાદા? તો કે રાજ્ય માટે, રાજ્ય જે WAM નો ઉપયોગ કરે છે એનો WAM નો મતલબ શું થાય? વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ, વેઇસ એન્ડ મીન્સ એડવાન્સનો જે ઉપયોગ કરે છે એની જે ક્રેડિટ જે છે એ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવેલી છે। તો અત્યારે આપણે એપ્રિલમાં છીએ તો એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ અને સપ્ટેમ્બર સુધી રાજ્ય જે છે એ વેઇસ એન્ડ મીન્સ ક્રેડિટનો ઉપયોગ કરી શકશે એવું કીધેલું છે કોણે? આરબીઆઈ। આ બધું શું છે આપણે થોડી વારમાં સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે। આ આખું એક રીતની સ્કીમ છે, એક રીતની યોજના છે WMA, વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ। ધ રિઝર્વ બેંક ડિસાઇડેડ, આરબીઆઈ નક્કી કરેલું છે ટુ કન્ટિન્યુ વિથ ધ એક્ઝિસ્ટિંગ ઇન્ટરિમ। આ WMA જે છે આ સ્કીમ કે જેની લિમિટ 51,000 કરોડ રૂપિયાની છે કે જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને આપવામાં આવશે એને 6 મહિના વધારે આપવામાં આવશે, બરાબર। હવે આ WMA શું છે એ તમે સમજી લો। WMA જે છે આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેની મદદથી રાજ્ય જે છે રાજ્ય એ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે। આરબીઆઈ જે છે લોન લઈ શકે છે અને એ પણ ટૂંકા ગાળા માટે, ટૂંકા ગાળા માટે એટલે કેટલા? 2 મહિના માટે, 2 મંથ્સ માટે, 2 મહિના માટે જે છે એ લોન લઈ શકે છે, બરાબર। તો તમે ઘણી બધી વાર એવું સાંભળેલું હશે, શું સાંભળેલું હશે કે કેન્દ્ર સરકાર જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એ આરબીઆઈ પાસેથી લોન લે છે, બરાબર, સાચી વસ્તુ। પરંતુ મોટે ભાગે રાજ્ય સરકાર જે છે આરબીઆઈ પાસેથી લોન લઈ શકતા નથી અને એટલે જ તો આ WMA જે છે એ શરૂ કરવામાં આવી છે, આ સ્કીમ શરૂ કરવામાં આવી છે WMA એટલે કે વેઇસ એન્ડ મીન્સ એડવાન્સીસ। આની મદદથી રાજ્ય, સ્ટેટ જે છે, સ્ટેટ અને યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ આ જે છે એ પણ આરબીઆઈ પાસેથી લોન લઈ શકશે અને એ પણ કેટલા? 2 મહિના માટે, બરાબર। તો અત્યારે આ કોવિડની મહામારી આવી ગઈ છે, રાજ્ય પાસે ને એ બધા પાસે પણ ફંડ છે નહીં, પૈસા છે નહીં, તો આના કારણે એ લોકો આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે છે। તો આરબીઆઈ હવે નક્કી કરેલું છે કે WMA અંતર્ગત એ બીજા 6 મહિના, વધારાના 6 મહિના એટલે કે સપ્ટેમ્બર સુધી હજી આ પૈસા જે છે એ ઉધાર લઈ શકશે। અને આવી ભલામણ એક એડવાઇઝરી કમિટીએ કરેલી છે, એક સલાહ આપવા માટેની એક કમિટી બનાવવામાં આવેલી હતી। એણે એવું કીધું હતું કે આવું કંઈક કરો। તો કે WMA ટુ સ્ટેટ ગવર્મેન્ટ 2021 ચેર્ડ બાય સુધીર શ્રીવાસ્તવના અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવેલી હતી। એણે કીધેલું હતું કે રિવાઇઝડ વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ સ્કીમ ઓફ સ્ટેટ્સ એટલે કે આ 6 મહિના સુધી એને એક્સટેન્ડ કરવામાં આવશે એટલે કે વધારો કરવામાં આવશે સપ્ટેમ્બર સુધીમાં। અને WAની લિમિટ જે છે અરાઇવ્ડ એટ ધ કમિટી બેઝડ ઓન ટોટલ એક્સપેન્ડિચર। હવે આની લિમિટ કેટલી? તો કે એક્સપેન્ડિચર ઓફ ધ સ્ટેટ, રાજ્યનો ખર્ચો કેટલા છે એની ઉપર એ આધાર રાખશે અને એ પણ 47,000 કરોડની અંદરથી આપવામાં આવશે। આરબીઆઈ વુડ રિવ્યૂ ધ આ વેઇસ એન્ડ મીન્સ એડવાન્સની લિમિટ જે છે એને આરબીઆઈ આગળ જતાં ફરીથી રિવ્યૂ કરશે કે આ લિમિટ કેટલી રાખવાની છે। આપણી માટે મહત્વની વસ્તુ જે છે એ આ સ્કીમ જ છે। કઈ સ્કીમ? આ યોજના વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ WMA સ્કીમ જે છે એ અતિ મહત્વની છે। તો 2020ની અંદર આરબીઆઈ આ સ્કીમ જે છે એ એના વિશે જાહેરાત કરેલી હતી। એમાં એવી જાહેરાત કરી કે ઇન્ક્રીઝ ઇન ધ વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ લિમિટ ટુ સ્ટેટ ઇનેબલિંગ ધેમ ટુ અંડરટેક। અને કોવિડની મહામારીની વચ્ચે રાજ્યને જે પૈસાની જરૂર હોય તો રાજ્ય આ પૈસા જે છે એ આરબીઆઈ પાસેથી લોન સ્વરૂપે લઈ શકે છે, ઉધાર લઈ શકશે અને એ પણ કોની અંદરથી? તો કે WMA સ્કીમની મદદથી। પ્રથમવાર વાત કરીએ, પ્રથમવાર તો ફાઇનાન્શિયલ યર આ જે નાણાકીય વર્ષ 2021નું હતું ત્યારે લિમિટ કેટલી રાખવામાં આવેલી હતી? ઇન્ક્રીઝ ટુ 60% ઓફ ધ લેવલ ઓફ ધ 60% લિમિટ રાખવામાં આવેલી હતી। WMAની વાત કરીએ તો આરબીઆઈ gives temporary loans to facilitate the central and state government। રાજ્ય આ આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ટૂંકા ગાળા માટે, થોડા સમય માટે પૈસા જે છે એ આપે છે કે જેના કારણે રાજ્યનું અને કેન્દ્રનું કામ જે છે એ ચાલી જાય એની માટે। ધીસ લોન ફેસિલિટી, આ લોન ફેસિલિટીને WMA કહેવામાં આવે છે, બરાબર। WMA અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર બંનેને પૈસા મળે છે, બંનેને લોન મળે છે, બરાબર, સેન્ટ્રલ અને સ્ટેટ। વિધાનવાડામાં એવું કીધું કે WMAમાં ખાલી રાજ્યને મળે તો એ વિધાન ખોટું છે, બંનેને મળે છે। વેન મેનેજિંગ મની વી નો ધેટ કેશ આઉટફ્લો ઓફન ઓવરશૂટ ઇનફ્લોસ। વેન બિઝનેસને આ બધાની અંદર આવી સમસ્યા હોય ત્યારે આ પૈસા જે છે એ ખૂબ કામ આવી જાય છે। હવે આ જે WMA એટલે કે વેઇસ એન્ડ મીન્સ એડવાન્સના પૈસા જે છે એ પાછા કેટલા સમયમાં ભરવાના હોય છે? તો એ 3 મહિનાની અંદર ભરવાના હોય છે। કેટલા? 3 મહિનાનો સમયગાળો છે। હમણાં થોડી વાર પહેલાં કદાચ મેં 2 મહિના કીધું હતું તો એ મારી ભૂલ હતી, 2 મહિના નથી આવતું પરંતુ 3 મહિનાની અંદર આ પૈસા પાછા ભરવાના હોય છે। અને આનો વ્યાજદર શું હોય છે? તો આનો વ્યાજદર જે છે એ જેટલો રેપો રેટ ચાલતો હોય એટલો તે એનો વ્યાજદર હોય છે, બરાબર। તમે શું યાદ રાખો? તમે અત્યારે એટલું યાદ રાખો, વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ આ શું છે? એક પ્રકારની યોજના છે, એક પ્રકારની સ્કીમ છે। આના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે છે। કેટલા સમય માટે? 3 મહિના માટે। આનું વ્યાજ કેટલું આપવાનું? તો વ્યાજ જે છે વ્યાજ એ જેટલું રેપો રેટ હોય રેપો રેટ જેટલું વ્યાજ આપવાનું, બરાબર। રેપો રેટના માધ્યમથી આરબીઆઈ પાસેથી બધી બેંક જે છે એ પૈસા ઉધાર લેતી હોય છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આરબીઆઈ પાસેથી રેપો રેટ જેટલા વ્યાજ દરથી WMA અંતર્ગત પૈસા ઉધાર લઈ શકશે, બોરો કરી શકશે અને એ પણ 3 મહિના માટે। In that sense, they aren't a source of finance, but thus not a part of finance. અને આને ફિસ્કલ ડેફિસિટનો ભાગ જે છે એ માનવામાં આવશે નહીં। આરબીઆઈ એક્ટ 1934નો એને સેક્શન 17(5) જોઈએ તો એવું ઓથોરાઇઝડ આરબીઆઈ જે છે એને એવી પરવાનગી આપે છે કે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને આ પ્રકારના પૈસા જે છે એ ઉધાર આપી શકશે, બરાબર। તમને એવું થાય કે WMA સ્કીમ આરબીઆઈ શરૂ કરી તો એ કઈ રીતે શરૂ કરી? આરબીઆઈને એવું કોણ કહે છે, એવો પાવર, એવી સત્તા કોણ આપે છે કે આરબીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને WMA અંતર્ગત પૈસા ઉધાર આપી શકે? તો એવું આરબીઆઈ એક્ટ
1934નો સેક્શન 17(5) જે છે એ એવું કહે છે કે આરબીઆઈ ભવિષ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પૈસા જોતા હશે તો લોન સ્વરૂપે બોરો એટલે કે ઉધાર આપી શકશે. કોણ? આરબીઆઈ, કેન્દ્ર અને રાજ્યને. હવે આ જે WMA જે છે એના ટાઈપ્સ, એના પ્રકાર જોઈએ અને એનો ઇન્ટરેસ્ટ રેટ, એનો વ્યાજદર જોઈએ. તો વ્યાજદર તો આપણે ઓલરેડી જોયું કે રેપો રેટ જ એટલો જ વ્યાજદર હોય છે. તો 2 ટાઈપ્સ ઓફ WMA. WMA ના 2 પ્રકાર છે. કયા કયા? નોર્મલ અને સ્પેશિયલ. નોર્મલ અને સ્પેશિયલ. તો સ્પેશિયલ WMA જે છે એને સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી પણ કહેવામાં આવે છે. સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી ઇઝ પ્રોવાઇડેડ અગેન્સ્ટ ધ કોલેટરલ ઓફ ધ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હેલ્ડ બાય ધ સ્ટેટ. આ WMA જે સ્પેશિયલ જે છે આ કઈ રીતે મળે? તો આની માટે રાજ્યને લોન મળે. આની માટે રાજ્યને લોન મળે. પરંતુ આની માટે રાજ્યએ જે છે એ આરબીઆઈ પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે જમા કરાવવી પડે. ગવર્મેન્ટ સિક્યુરિટી જમા કરવી. એમ લોન ન મળી જાય. એમ રાજ્યને લોન ન મળી જાય. રાજ્યએ કંઈક ગીરવે મૂકવું પડે. અને એ ગીરવે શું મૂકે? તો GSEC ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ ગીરવે મૂકે. બરાબર. આફ્ટર ધ સ્ટેટ હેઝ એક્ઝોસ્ટેડ ધ લિમિટ ઓફ SDF. પરંતુ માની લો કે રાજ્ય પાસે આ SDF છે અને SDF નો મતલબ સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી છે ને, અથવા તો રાજ્ય પાસે આવી સિક્યુરિટી છે ને, આવી કોઈ સિક્યુરિટી છે નહીં, તો ઇટ ગેટ્સ નોર્મલ WMA. જો એની પાસે એવું નથી અને એમને કંઈ ગીરવે મૂક્યા વગર એમને લોન જોઈએ છે, કારણ કે જો એની પાસે એ GSEC ગવર્મેન્ટ સિક્યુરિટી છે નહીં, તો એને નોર્મલ WMA અંતર્ગત લોન મળે છે. બરાબર. સ્પેશિયલ જો ફરીથી સમજો, WMA ના 2 પ્રકાર છે. કયું? એક તો નોર્મલ અને એક તો સ્પેશિયલ. સ્પેશિયલ અંતર્ગત શું? સ્પેશિયલ અંતર્ગત રાજ્યને લોન મળે પરંતુ એને GSEC ગીરવે મૂકવાની. GSEC ગીરવે મૂકવાની. પરંતુ માની લો કે રાજ્ય પાસે GSEC નથી, ગવર્મેન્ટ સિક્યુરિટી નથી, તો એને નોર્મલ અનુસાર જે છે એ લોન મળી જશે. બરાબર. 3 મહિનાનો સમયગાળો પણ યાદ રાખશો. વેઇસ એન્ડ મીન્સ એડવાન્સ લિમિટ. આની લિમિટ શું છે? ધ લિમિટ ફોર ધ WMA આર ડિસાઇડેડ બાય ધ ગવર્મેન્ટ એન્ડ આરબીઆઈ મ્યુચ્યુઅલી. આ WMA ની લિમિટ જે છે કે કેટલા પૈસા આની અંદર મળી શકશે એ આરબીઆઈ અને સરકાર બંને ભેગા થઈ અને પરસ્પર સલાહ મશવરા કરી અને નક્કી કરે છે. અને સમયાંતરે આની અંદર સુધારો વધારો પણ કરતા હોય છે. There is a state wise limit for the funds that can be availed via WMA. અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ ફંડની લિમિટ રાખવામાં આવે છે. This limit depend on many factors. આ પૈસા જે છે એ અલગ અલગ ફેક્ટર ઉપર આધાર રાખે છે, ઇન્ક્લુડિંગ ટોટલ એક્સપેન્ડિચર, રાજ્ય કેટલો ખર્ચો કરે છે, રાજ્યની રેવન્યુ ડેફિસિટ કેટલી છે, રાજ્યની ફિસ્કલ પોઝિશન કેવી છે, એટલે કે નાણાકીય બાબતમાં એનું રેટિંગ કેવું છે. આ બધી વસ્તુના આધારે નક્કી કરવામાં આવે કે કયા રાજ્યને કેટલા પૈસા ઉધાર આપવા જોઈએ. WMA લિમિટ આ રિવાઇઝડ પીરિયોડિકલી. સમયાંતરે આ જે લિમિટ જે છે એની અંદર સુધારો વધારો કરવામાં આવે છે. એન્ડ ધ પ્રીવિયસ યુટિલાઇઝેશન રેટ્સ આર કન્સિડર્ડ. આ બધી વસ્તુને ધ્યાને લેવામાં આવે છે. તો WMA માંથી તમારો એક પણ પ્રશ્ન છૂટો નથી. વચ્ચે વાત કરેલી હતી કે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને, તો આ બધું તમારે જો ડિટેલમાં જાણવું હોય કે CRR શું છે, SLR શું છે, રેપો રેટ શું, રિવર્સ રેપો રેટ શું, કોલ મની શું, બેંક રેટ શું, આ બધું તમારે સમજવું હોય તો મેં આ વિડીયોમાં સમજાવેલું છે. આ એક સારો એવો વિડીયો છે. આમાં મેં બધી વસ્તુ આકૃતિ દ્વારા સમજાવેલી છે કે તમને વધારે સરળતાથી સમજાઈ જાય. બરાબર. આમાં તમને ઇકોનોમીના મહત્વના કોન્સેપ્ટ જે છે ખ્યાલ આવી જશે. અને એક રીતે વાત કરીએ તો દર વખતે GPSC UPSC અથવા કોઈ પણ પરીક્ષાની અંદર CRR, SLR અથવા કોલ મની, બેંક રેટ, આ રેપો રેટ, આ બધાના ઉપરથી એકાદ બે પ્રશ્ન તો પૂછાતા જ હોય છે. બરાબર. તો આ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.